સૌરાષ્ટ્રની ભૂમિ સંત પરંપરાઓની ભૂમિ છે. સૌરાષ્ટ્રમાં સંતો થયા. સૌરાષ્ટ્રના આશ્રમોનો રોટલો રૂડો છે મારા વાલા. સૌરાષ્ટ્રના આશ્રમોમાં કોઈ ભૂખો આવે મારા વાલા, પણ કોઈ દો ભૂખો જાતો નથી. આ ભારતની ભૂમિ, આ સૌરાષ્ટ્રની ભૂમિ પવિત્ર છે. કોકને ખવડાવી દેવું. યાદ रखे, दान देने में पात्रता की आवश्यकता है. दान देवू तो समझीने देवू. तमारा दान नो सदुपयोग थवो जोईए. दान एमने एम नहीं करवानुं, दान खुली आंखे थवू जोईए. दान देने के लिए पात्रता की आवश्यकता होती है. एमने एम दान नहीं देवानुं, पात्रता जोवी पड़े कि हूँ जे दઉં છું એનો ઉપયોગ સદુપયોગ થાય છે. ગાયું દેવામાં, ગાયુંને દેવામાં વાંધો નહીં અને બળદને દેવામાં વાંધો નહીં. ગાયુંને તો ખવડાવું, બળદને પણ ખવડાવું, પણ યાદ રાખજો પછી ગાયુંના નામે કોક બળદિયા ખાઈ જાય એનું બહુ ધ્યાન રાખવાનું. પાત્રતા દેવું તો બહુ સમજીને દેવું. પાત્રતા વગર અપાય નહીં દાન. તમારું દાન અલેખે ન જાય એના માટે યાદ રાખ, ખુલ્લી આંખે દાન દેવું. પણ યાદ રાખજો, ભૂખો છે એ મોટામાં મોટું પાત્રતા છે. પછી કાંઈ નહીં જોવાનું, ભૂખો દેને ખવડાવી દેજો, એમાં કોઈ પાત્રતા જોવાની જરૂર નહીં. ભૂખો છે એ જેની પાત્રતા છે. ભૂખો હોય એની મોટામાં મોટી પાત્રતા એ છે મનુષ્યત્વમ. મનુષ્યપણું બહુ અત્યારે તો લાઈન લાગી છે દેવ થવા માટે, ગુરુ થવા માટે લાઈન લાગી હોય. ગલીએ ને ગુરુ ફરે, હમસે દીક્ષા લ્યો. ગલીએ ને ગુરુ ફરે, હમસે દીક્ષા લ્યો. સ્વર્ગ જાહો ચાહે નર્ક જાઓ, બસ ધોતી રૂપિયા દ્યો. પછી જેવા ગુરુ હોય ચેલા એવા જ હોય. પાછા ચેલા બોલે, अच्छा हुआ गुरु चल बसियो, चेलन पड़ गई चेर, छठे महीने आवत है धोती रुपया ले. लालची गुरु होय अने लोभी चेला होय, पछी नरक में ठेलम ठेला होय. देव थवा लाइन लागी छे, माणा ने देव थई जावुं छे. भगवाने तो 24 वखत આવ્યા છે અને 24 અવતારની કરતા છે. અત્યારે તો રોજ કંઈક નવા નવા દેવતા બહાર પડે છે, ખબર જ ન પડે આ દેવતાને માનું કા. રોજ માણા દેવ થવાની લાઈનમાં છે. રોજ કોઈકને દઈ થઈ જવું. 100 વર્ષનો સંપ્રદાય હોય ને 200 વર્ષનો સંપ્રદાય હોય એને ભગવાન થઈને પૂજાઈ જવું છે, અને ઓલાને પાછા નાનકડા કરવા છે. જે સનાતની છે એને પાછું નાના કરવાના. કોઈ દેવતા હોય, કોઈ દેવતાઓને આવી નાના કર્યા જ નથી. દેવ થવા લાઈન નહીં લગાડવાની મારા વાલા. દેવ થવું તો બહુ હેલું છે, બહુ હેલું છે. આપણે ગુજરી જાશું ને તો ટપાલમાં લખશે બાપુજી દેવ થઈ ગયા. ગુજરી જવાનું એટલે દેવ થઈ જવાનું. દેવ થવું હેલું છે, અઘરું છે માણા થાવું. બહુ અઘરું છે માણા થાવું. એક જગ્યાએ ચર્ચા ચાલતી હતી કે પશુ મરે તો પશુ થાય, માણા મરે તો માણા થાય. આવી ચર્ચા ચાલતી હતી. એક સંતે કીધું વાત તો સાચી છે, માણા મરે તો માણા થાય, પશુ મરે તો પશુ થાય. માણા તરીકે જન્મ તો લીધો છે, માણા તરીકે મરે તો માણા થાય ને. માણા તરીકે જન્મ લીધો હોય અને પશુની જેમ રહેતો હોય તો પશુની જેમ મરે તો એ પશુ જ થવાનો છે. મનુષ્યત્વમ બહુ અઘરી વાત છે, માણા થાવું. એ ભાગવત તમને માણા થતા શીખડાવે. લ્યો કેમ માણાની જેમ વર્તવું. મનુષ્યત્વમ, એક તો આ દેહ મળવો, મનુષ્ય પડવું એ મળવું એક તો દુર્લભ છે, અને એનાથી બીજું પાછું દુર્લભ શું છે? મુમુક્ષત્વમ. મનુષ્ય દેહ તો મળ્યો પણ ભક્તિની તરસ તો જોઈને. એક તો મનુષ્ય દેહની આયુષ્ય ટૂંકી, એમાં
નિંદ્રયા દહ્યતે નક્તો. એમાં અડધી જિંદગી હુવામાં જાય, અડધી જિંદગી કમાવામાં જાય, ખાવું પીવું પહેરવું ઓઢવું એમાં વયું જાય. ભજનનો ટાઈમ જ ન રહે. ભજન ક્યારે કરવું, ક્યારે સમય મળે? એમાં ભક્તિની તરસ નથી. ઘણું બધું સરસ ત્યારે હોય, ભગવાન સરસ ત્યારે છે કે જેનામાં ભક્તિની તરસ છે. સરસ વગર તરસ ન હોય, અને તરત વગર કોઈ દિવસ, તરસ વગર કોઈ દી જીવનમાં કાંઈ વસ્તુ સરસ ન હોય. તરસ બહુ મોટી વાત છે. ભક્તિની તરસ, જેની સ્વાદ જીભ ઉપર ચડ્યો હોય એના રંગમાં રંગાઈ જાય. જે તરસ હોય, જેવી પ્રકારની તરસ હોય એને એવું મળતું હોય. ઉનાળાનો સમય ટ્રેનની મુસાફરી હતી અને શેઠ મુસાફરી કરતા હતા. એવામાં પાણી વેચવા વાળો આવ્યો અને પાણી વેચવા વાળાને પૂછ્યું શેઠે કે એક ગ્લાસ કેટલાનો? પાણી વેચવા વાળાને પૂછ્યું કે એક ગ્લાસ કેટલાનો? પાણી વેચવા વાળાએ કીધું એક ગ્લાસ 1 રૂપિયાનો. શેઠે કીધું કે 8 આનામાં દેવો? તું રૂપિયાનો ગ્લાસ વેચસ, તું 8 આનામાં દઈશ? ઓલાએ જવાબ ન દીધો. ગ્લાસના પાણી વાળાએ નીકળી ગયો. જવાબ પણ ન દીધો, હા કે ના પણ ન કીધી. એ દ્રશ્ય જોઈને પાણી વાળાને એક વ્યક્તિએ ઊભો રાખ્યો. ઊભો રે, ઓલા શેઠને તે જવાબ કેમ ન આપ્યો? તને નો પહોંચ થાય તો તારે ના તો કેવી જ જોઈએ કે નહીં પહોંચ થાય. તમારે રૂપિયામાં લેવો હોય તો લ્યો, પણ તે ના શું કામ પાડ્યું? એ પાણી વેચવા વાળાએ જે જવાબ આપ્યો, આહા! પાણી વેચવા વાળા આવડા બાળકે જવાબ આપ્યો. મેં એટલે જવાબ મેં નથી કે શેઠને પાણી લેવું જ નહોતું. એ શેઠને કોઈ પણ કિંમતે પાણી પીવું જ નહોતું, લેવું જ નહોતું. તને કેમ ખબર પડી કે એને લેવું નહોતું? એ કે અમે રોજના છીએ ને અમને ખબર જ હોય કે અહીંયા જે આવે ને મારા વાલા, એને તરસ જ નથી લાગી. હોય ને કોઈ દી ભાવ જ ન પૂછે, એ તો સીધો પીવે. તરસ વાળો કોઈ દી ભાવ ન પૂછે. ભાવ પૂછે એટલે સમજી લેજો એને તરસ નથી. તરસ લાગી હોય ખબર પડી જાય. અહીંયાથી બેઠા દર્શન થાય અમને એ કેટલા તરસ વાળા છે. ભક્તિની તરસ વાળી આંખું અમને કહી દે. દર્શનની તરસ વાળી આંખું ભગવાનને ખબર પડી જાય. આંખ દર્શનની તરસ વાળી આંખ હોય, એ ભગવાન આવે તો ભગવાનને ખબર પડે કે આ મને જોવા આવ્યો છે, આંખની તરસ છુપાવવા આવ્યો છે. એ આપણે મૂર્તિમાં જાય ખબર પડી જાય ભગવાનને. એમ અહીંયા બેઠા બેઠા દર્શન થઈ જાય કે અહીંયા ભક્તિના માર્ગમાં ભક્તિના ઉપાડવાળા કેટલા છે ને અમને એ ખબર પડી જાય કે ઓલા ઉપાડવાળા કેટલા છે પાછળ. મને અમારા જેપી ભાઈએ કીધું કે શાસ્ત્રીજી ઉપાડ હારો છે અંદર રસોઈ વિભાગમાં, ઉપાડ હારો છે. મને કે શાસ્ત્રીજી બહુ સારો ઉપાડ છે. મેં કીધું બહુ સારું, તમારે ત્યાંય ઉપાડ હારો છે, અમારે અહીંયા ઉપાડ હારો છે. મારા વાલા કરજો આનંદ, ત્યાં પણ અહીં પણ. તરસ સરસ, બહુ મહત્વનું. તો એક તો મનુષ્યનું દેહ મળવો એ મુશ્કેલ, અને મનુષ્યના દેહ પછી એ ભગવાન પ્રત્યે તરસ લાગવી એ મુશ્કેલ. અને આ બે હોય, તરસ હોય પાણીની તો કોક પરબ નાખીને પીવડાવવાનો પણ જોઈ ને. આ બધું હોય પણ સત્સંગ ન હોય તો કોક પાણીનો ગ્લાસ પીવડાવવાનો ન હોય તો તરસ ક્યારેય ન છુપાય. મહાપુરુષ સંશય, મહાપુરુષોનો સંગ થવો
આ બહુ કઠિન છે. સત્સંગના નામે બીજું થતું હોય પણ મહાપુરુષોનો સંગ ન થતો હોય. તરસ પીવડાવાળો જોઈએ, તરસ હોય તો સામે પીરસવા વાળો જોઈએ, અને પીવડાવાળામાં ગુણ હોવા જોઈએ. પેલા પોધે તો પીધેલો હોવો જોઈએ ને પછી બીજાને પાય. ડાયરેક્ટ બીજાને પીવડાવવા નીકળે ને તકલીફ અહીંયા છે.